આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દુનિયાભરના લાખો લોકોના જીવનને સ્પર્શે છે વિશ્વ કેન્સર દિવસ. એ માત્ર કેલેન્ડરની કોઈ તારીખ નથી, પણ આ એક ગંભીર બીમારી સામે લડવા માટે આખી દુનિયાની એકતાનું પ્રતીક છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આશા અને જાગૃતિ આ લડાઈમાં કેટલા શક્તિશાળી હથિયાર બની શકે છે. આ શબ્દોમાં કેટલી બધી હિંમત છે ને? એ આપણને યાદ અપાવે છે કે આ લડાઈ કોઈએ એકલા નથી લડવાની. આ એક સામૂહિક સંઘર્ષ છે, જ્યાં દરેકનો સાથ, દરેકની હિંમત અને દરેકની સહાનુભૂતિ બહુ જ મહત્વની છે. બસ આ જ ભાવના સાથે આપણે આગળ વધીએ. દર વર્ષે 4 ફેબ્રુઆરી આ તારીખ ખાસ છે, કારણ કે આ દિવસે આખી દુનિયા વિશ્વ કેન્સર દિવસ મનાવે છે. આ એક એવો દિવસ છે જ્યારે દુનિયાભરના લોકો આ રોગ સામેની લડાઈમાં એકજૂટ થઈને ઊભા રહે છે. તો સવાલ એ છે કે આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય મકસદ શું છે? વેલ, એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. કેન્સર વિશે વધુને વધુ લોકો જાણે, એમને સમયસર તપાસ કરાવવાનું મહત્ત્વ સમજાય, અને હા, જે લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે એમને આપણો પૂરો સપોર્ટ મળે. અને આ કોઈ નાનીસૂની વાત નથી. આખી દુનિયાની મોટી સંસ્થાઓ જેમ કે UICC અને WHO પણ આ અભિયાનમાં સાથે છે. કોઈ પણ લડાઈ જીતવા માટે પહેલાં દુશ્મનને સમજવો પડે, બરાબર ને? તો ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ કેન્સર આખરે છે શું અને એ આપણા શરીર પર કેવી અસર કરે છે. કેન્સર એટલે મૂળભૂત રીતે આપણા શરીરના કોષોની ગરબડ. સામાન્ય રીતે આપણા શરીરમાં કોષો એક નિયમ પ્રમાણે બને અને નાશ પામે છે. પણ જ્યારે આ કંટ્રોલ જતો રહે અને કોષો કોઈપણ રોકટોક વગર બસ વધતા જ જાય, બસ આ જ સ્થિતિને કેન્સર કહેવાય છે. આને છે ને બે અલગ અલગ કોષોની વાર્તા તરીકે સમજીએ. એક તરફ છે આપણા સ્વસ્થ કોષો, એકદમ શિસ્તબદ્ધ સૈનિક જેવા. એમને ખબર છે કે ક્યારે મોટા થવું અને ક્યારે અટકી જવું. પણ બીજી બાજુ આ કેન્સરના કોષો, એ તો બળવાખોર જેવા છે. એ કોઈ નિયમ માનતા જ નથી, બસ વધતા જ જાય છે અને આખા શરીરની સિસ્ટમને ખોરવી નાખે છે. કેન્સર થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પણ એમાંથી ઘણા કારણો એવા છે જે આપણી જીવનશૈલી સાથે સીધા જોડાયેલા છે. તો ચાલો એવા પરિબળો પર એક નજર કરીએ જેના પર આપણે કાબૂ મેળવી શકીએ છીએ. આ જોખમો આપણી આસપાસ જ છે, જેમ કે તમાકુ અને સ્મોકિંગ, દારૂનું સેવન, જંક ફૂડ જેવો ખોરાક અને કસરતનો અભાવ. આ બધી આદતો કેન્સરનું જોખમ સીધું જ વધારી દે છે. એ સિવાય વાયુ પ્રદૂષણ અને અમુક કિસ્સાઓમાં વારસાગત કારણો પણ જવાબદાર હોય છે. તો આમાંથી સૌથી મહત્વની વાત એ છે કે આપણી આજની લાઇફસ્ટાઇલ, આપણી ખાવા પીવાની અને રહેવાની આદતો એ કેન્સરના વધતા કેસો માટે મોટા પાયે જવાબદાર છે. અને આ એક એવી હકીકત છે જેના પર આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. પણ આ બધી વાતોથી ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જ્ઞાન અને સાવચેતી એ આપણા સૌથી મોટા હથિયાર છે. ચાલો હવે એ જોઈએ કે સમયસર પગલાં ભરીને આપણે આ લડાઈને કેવી રીતે જીતી શકીએ. આ એક વાક્યમાં આખા દિવસનો સાર આવી જાય છે. જો કેન્સરની ખબર વહેલા તબક્કામાં પડી જાય તો એની સારવાર ઘણી આસાન અને અસરકારક બની જાય છે. અને સાચી માહિતી આપણને ખોટી અફવાઓથી બચાવે છે. અને અહીંયા એક સૌથી મોટી આશાની વાત છે. ખબર છે શું? કે ઘણા બધા કેન્સર એવા છે ને કે જો એને શરૂઆતમાં જ પકડી લેવામાં આવે તો એને જડમૂળથી મટાડી શકાય છે. આ એકદમ સાચી વાત છે. એટલે જ તો કહીએ છીએ કે રેગ્યુલર હેલ્થ ચેકઅપને ક્યારેય હળવાશમાં ન લેવું જોઈએ, કારણ કે સમયસર લીધેલું એક નાનું પગલું જીવન બચાવી શકે છે. તો પછી આપણે શું કરી શકીએ? આપણા સ્વસ્થ ભવિષ્ય માટે આ 4 સિમ્પલ સ્ટેપ્સ લઈ શકાય. પહેલું, નિયમિત હેલ્થ ચેકઅપ. બીજું, હેલ્ધી ડાયટ. ત્રીજું, રોજ થોડી કસરત. અને ચોથું, તમાકુ જેવી ખરાબ આદતોથી દૂર રહેવું. આ 4 મંત્રો આપણા જીવનને ખરેખર સુરક્ષિત બનાવી શકે છે. આ લડાઈ માત્ર શરીરની નથી, મનની પણ છે. અને આ મનની લડાઈમાં પરિવાર અને સમાજનો સાથ બહુ જ મોટો ભાગ ભજવે છે. ખરું કહું તો જ્યારે કોઈ એક વ્યક્તિ કેન્સર સામે લડે છે ત્યારે એની સાથે એનો આખો પરિવાર અને સમાજ લડતો હોય છે. આપણી એક નાનકડી હૂંફ અને ટેકો પણ દર્દીને ખૂબ મોટી હિંમત આપી શકે છે. તો આપણે કેવી રીતે મદદ કરી શકીએ? પ્રેમ અને સંભાળ તો ખરી જ, પણ એનાથી પણ વધીને દર્દીને ભાવનાત્મક ટેકો આપવો, એમનામાં આત્મવિશ્વાસ જગાવવો, એમને એવો અહેસાસ કરાવવો કે તમે આ લડાઈમાં એકલા નથી, અમે બધા તમારી સાથે છીએ.
આ સાથ સાજા થવાની પ્રક્રિયાને ખરેખર ઝડપી બનાવી શકે છે. તો આખી વાતનો સાર એ છે કે જ્ઞાન, સાવચેતી અને માનવતા આ 3 શક્તિઓ જ્યારે ભેગી થાય છે ત્યારે કેન્સર જેવી મોટી બીમારીને પણ હરાવી શકાય છે. આપણે ચોક્કસ જીતી શકીએ છીએ. તો અંતે ચાલો વિચારીએ, આ દિવસ આપણને શું શીખવી જાય છે? એ આપણી અંદર કઈ નવી ભાવના જગાડે છે? એ આપણને યાદ અપાવે છે કે આ જીવન કેટલું અમૂલ્ય છે. એ આપણને આપણા સ્વાસ્થ્યની કિંમત સમજાવે છે અને એક સારી, તંદુરસ્ત જિંદગી જીવવા માટે પ્રેરણા આપે છે. અને હંમેશા યાદ રાખજો, કેન્સર એ જિંદગીનો અંત નથી. સાચી સારવાર, હકારાત્મક સોચ અને આપણા લોકોનો સાથ હોય તો કોઈ પણ પડકારને પાર કરી શકાય છે. કારણ કે આશા હંમેશા ડર કરતાં વધુ શક્તિશાળી હોય છે.